વેરાવળમાં સફાઈ કર્મચારીની ઘોર બેદરકારી સામે આવી છે। તેને ઉજાગર કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં પણ જોરદાર વાયરલ થયો છે। સ્થાનિક બજારમાં કમ્પોઝ યાર્ડના બદલે જાહેરમાં કચરો સળગાવવામાં આવતો હોવાની ઘટનાને એક જાગૃત નાગરિકે મોબાઈલમાં કેદ કરી લીધી હતી। જાહેરમાં કચરો સળગાવવાના કારણે આસપાસના વિસ્તારમાં ઝેરી ધુમાડો ફેલાયો છે, જેના લીધે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો દાવો છે કે અહીં લાંબા સમયથી આવી બેદરકારી પૂર્વક કચરો સળગાવવામાં આવે છે અને આ ઝેરી ધુમાડાના ત્રાસથી કંટાળેલા સ્થાનિકોએ હવે જવાબદાર કર્મચારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સર, એમાં એવું છે કે વેરાવળના મેન બજાર સટ્ટા બજારમાં સવારના વહેલી સવારે અમારા કર્મચારી પ્રવીણભાઈ દાનાભાઈ સોલંકી તરફથી આ કૃત્ય કરવામાં આવેલ હતું, જે અમે પ્રાથમિક ધોરણે તપાસ કરી અને તેના વિરુદ્ધમાં અમે ફરજ મોકૂફ કરેલ છે વ્યક્તિને, અને ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબના આદેશથી આ જે કૃત્ય થયેલું છે એમાં કડક કાર્યવાહી કરવામાં આવેલી છે। અને હવે પછી આવી કોઈ ઘટના બનશે તો તેના પ્રત્યે કાયદાકીય રીતના અમે કાયદેસર રીતના અમે એક્શન લઈ અને તેને